તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા, જ્યાં છેલ્લા 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। લાંબા ગામ પાસે નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। તો દ્વારકામાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે। તો દ્વારકામાં અત્યારે હાલ સતત વરસાદને કારણે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા નારણ અમારી સાથે જોડાઈ ગયા છે। નારણ, અવિરત વરસાદ દ્વારકામાં પડી રહ્યો છે આ વખતે, ખાસ કરી અત્યારની હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજની જ વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકામાં 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જે રાવલથી કલ્યાણપુર જતો સ્ટેટ હાઈવે છે તે બંધ થયો હતો પાણીના હિસાબે, અને દ્વારકાથી સોમનાથ નેશનલ હાઈવે છે પણ એ પણ બંધ થયો હતો પાણી વધારે હોવાના હિસાબે। અને જે નીચાણવાળા વિસ્તારો છે અહીંયા પાણી ભરાણા હતા, અને જે ખેતરોમાં અને બજારોમાં જાણે તેરસમાં પાણી ભરાયા હતા જેવું નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જી બિલકુલ નારણ, ખાસ કરી અને તંત્રની કામગીરી અહીંયા કેટલી કામે લાગી રહી છે? તંત્ર તરફથી જે વરસાદ પડી રહ્યો છે, જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે હવે કોઈ આયોજનો બદલવામાં આવ્યા છે અથવા તો કોઈ પગલાં લેવામાં આવી રહ્યા છે કે કેમ? જી, વાત કરવામાં આવે તો જે કલ્યાણપુર તાલુકાનું જે રાવલ ગામ છે ત્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। જે ઊંચાણવાળા વિસ્તારોમાં સ્કૂલ જેવી વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું, અને તંત્ર દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જી આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા।